જય અંકલ સચ્ચિદાનંદ. દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. પ્રસંગોપાત દેખાશે મનુષ્યના ભાવ મોઢાથી, મહી છે ભાવ ક્યાં કેવા, કળા છે વાણી જોવાથી. પ્રસંગોપાત દેખાશે. જગતની સાથ તારો ક્યાં છે, કેવો પાછલો હિસાબ. નજર સામે છે જે સંયોગ, મહી સ્થૂળ દાખલો મનઘાટ. મહી છે આક્રમક વૃત્તિ, બીજાને મારશે પછડાટ. હિંસક વૃત્તિને પીડક ભાવ વધારે, વૈરવી અવગાડ. પ્રસંગોપાત દેખાશે. મળે જો ક્યાંયથી અપમાન, મનોહમ સૂક્ષ્મ યુદ્ધ શરૂ. તે વેળા ગૂંચ ને ઉદ્વેગ કરે ચાર્જિંગ ખુદપણું. તમારા કર્મનો ફોટો છે સન્મુખ વાણીને જોઈ. જો વાણી વેદના વાળી, નક્કી છે ભૂલ તારી કોઈ. પ્રસંગોપાત દેખાશે. બધા છે કર્મોદય મારા, નથી ત્યાં વાક કોઈનો. એ સમજણ ફીટ થઈ દિલમાં, જગત નિર્દોષ જોઈ લ્યો. કોઈને કાળજે વાગે, એ વાણીની અશુદ્ધિ છે. જગતના કાળજા ઠારે, ત્રિકાળી સત સમૃદ્ધિ છે. પ્રસંગોપાત દેખાશે. અમારા કાળજેથી કાળ, કટુતા ક્રૂરતા ને ક્રોધ. હે અંતરયામી પરમાત્મા, તમે છો આત્મ જાગૃત બોધ. હૃદય છે જેનું ચોખ્ખું ચટ્ટ, ત્યાં નીકળે વાણી ડૂટીએથી. ન વાગે કોઈને વાણી, હો વંદન શાંત સુખે શ્રી. પ્રસંગોપાત દેખાશે. મનુષ્યના ભાવ મોઢાથી, મહી છે ભાવ ક્યાં કેવા, કળા છે વાણી જોવાથી. પ્રસંગોપાત દેખાશે. જય સચ્ચિદાનંદ. હસમુખાનંદજી.
જય જય સચ્ચિદાનંદ સચ્ચી નિત્યાનંદ. આ કેમ પદ તમને મળ્યું આજે? વાણી ઉપર હતું ને આ પદ, એટલે આ પદ ગાયું ને તો એવું થયું કે આ પદ તો રોજ ગાવું જ જોઈએ એમ. એટલે આ પદ રોજ ગા ગા કરીશ ને તો વાણીમાં પણ કેટલી બધી અશુદ્ધિ છે ઈ નીકળશે અને આના અંદરથી પણ થશે ને. હસમુખ આનંદજી, આપ શું કહો છો? બરોબર છે. કવિરાજનો આ છે ને, પદ કહે તો છે ને કે આખું, પ્રસંગ. હા એટલું, હા આખું એટલું હમ. મર્મ સમજાવી દીધું, પણ આજે કીધું છે ને કે આ પદમાં ગા ગા કરશું તો બધું સુધરશે, બધું અંદરની શુદ્ધિ થશે. હમ. હા, એટલે જે કવિરાજના જે પદો આપણે કોઈ પણ છે, આ પદ ને કોઈ પણ પદ ગાય એટલે દાદા ભગવાન ખુદ હા, કહેતા હતા કે કવિરાજના પદો હા, એવા છે કે મહીથી તમારી અંદરથી નેગેટિવ પરમાણુ હશે એ બધા નીકળતા હા. જશે અને પોઝિટિવ પરમાણુઓ હમ, સેટ થતા જશે. કવિરાજના પદોની હમ, અંદર એવું છે, કારણ કે દરેકની અંદર એ નેગેટિવ પરમાણુ પડેલા જ છે. પરંતુ એ નેગેટિવ પરમાણુ હમ, જાય ક્યારે? તો કે આવા પોઝિટિવ પરમાણુ આવો ગાઓ, તમે વારે ઘડીએ હમ, ગાગા કરો તો એમ કરતા કરતા એ હમ, પોઝિટિવ પરમાણુ અંદર બધા સેટ થતા જશે. સમજાય ને? એટલે આ જ્ઞાની હમ, પુરુષની વાણી હમ, વાંચો છો કે વાણી બોલો છો, એ બધી જ વસ્તુઓ શું હમ, અસર કરે છે? તો કે આપણી અંદરથી નેગેટિવ હમ, પરમાણુ દૂર કરે છે અને પોઝિટિવ પરમાણુ અંદર સેટ કરતા જાય છે. તો કે એ કવિરાજના હા, પદો છે, દાદાની વાણી છે, એ આખી અસર કરે છે. આપણને ખુદને પણ ખબર ના પડે. એ 4-6 મહિના તમે આ હમ, પદો ગાતા ગાતા ખુદ આપણી પોતાની વાણીનો પહેલા અને અત્યારનો અભ્યાસ કરીએ ને, તો એમાં પણ ઘણો બધો હમ, ફરક પડી જતો હોય છે. એવું છે વાણીની અંદર હા, પણ. એવું છે, એ પોતે આપણે જોઈએ હમ, અથવા બીજા કોઈ માણસ પણ આપણને કહે કે ભાઈ પહેલા કરતા જે હતો અત્યારે તો ઘણો ફરક પડી ગયો, કારણ કે એવા હમ, પોઝિટિવ પરમાણુ અંદર આપણે નાખતા ગયા છે આ વાણી બોલી બોલી બોલીને. તેમ કરતા કરતા એ અંદર સેટ હમ, થતા જાય. અને જગતના લોકોની જે વાતો છે એ બધી સાંભળીએ તો એ પાછા નેગેટિવ પ્રમાણ હમ, વધતા અને નેગેટિવ બીજા સેટ થતા જતા હોય છે. સમજાય? એટલે તો આખો આ હમ, ફરક છે અંદર હમ, કવિરાજના પદો અને દાદાની વાણી. આપણે વાંચીએ બોલીએ હમ, એમ કરતા કરતા. અને આમાં તો કવિરાજ હમ, સરસ લખે કે પ્રસંગોપાત દેખાશે મનુષ્યના ભાવ મોઢાથી. સમજાય ને? જેવો પ્રસંગ હમ, હશે એ પ્રમાણે એના મોઢા ઉપરથી જ એનું, કારણ કે કોઈ પણ માણસનો જો ભાવ કડવો હોય તેમાં પહેલામાં પહેલી હમ. વસ્તુ એક તો આંખો છે અને બીજું મોઢું છે. કઈ પણ વસ્તુ તમને મોડું છે. બોલે ને કે અમી બેમાં ઠેકાણું નથી, એટલે પહેલામાં પહેલી અસર હા, એના મોઢા પર થાય છે. સમજાય ને? કારણ કે હમ, એ આખું હમ, ફેસ. અને દાદા ભગવાન પણ કહેતા હતા કે જ્યારે ચંદ્રકાંતભાઈને વાત કરી કે તમે જ્ઞાની હમ, છો એવું અમને ખબર કઈ રીતે પડે? સમજાય ને? હા, ત્યારે દાદાએ કીધું કે હમ, ભાઈ તું મને કોઈ મોટા પ્રસંગ લગ્ન પ્રસંગમાં લઈ જજે અને બધાની વચ્ચે હમ, મારું અપમાન કરજે. કે શું કહેતા હતા? મારું હમ, અપમાન કરજે. હા, પણ એ વખતે હા, તું નજર મારા આંખો પર અને મારા મુખ ઉપર રાખજે. કે સમજાય ને? જો કે એમાં ઓહો, તને કઈ હા, ફેરફાર દેખાય તો કે તને ખ્યાલ હમ, આવશે કે ભાઈ આની અંદર કઈક પ્રગટ્યું છે. હમ, સમજાય ને? એ તરત એ આખું એ પ્રમાણ છે. શું છે? એ પ્રમાણ છે અંદરની પ્રમાણ આખી છે. જે દશા છે. હમ, કારણ કે કઈ પણ અસર જે થાય છે માણસને, તો કે હમ, પહેલામાં પહેલું એના મુખ ઉપર આવી જાય. કોઈ તમને એ વખાણ કરે તો પણ એની અસર થાય. મોઢ ઉપર એકદમ મલકાય, હા, તમારી આંખો મલકાય અને કોઈ બોલે એ હા, આખી ઇફેક્ટ જોવા હમ, મળતી હોય છે. એટલે કે જેવો પ્રસંગ આવે હમ, એવા એના હમ, મોઢાથી એના ભાવ આપણને અંદર ખ્યાલ આવતા હોય છે. આવી સમજાય જાય. ને? હમ, મહી છે ભાવ ક્યાં કેવા કળાશે વાણી જોવાતી. અને બીજું એને વાણીથી પણ ખબર પડે. હમ, એ વાણી જે પ્રકારની હોય, હમ, સમજાય ને, એ પ્રકારથી પણ એને એના કેવા મય ભાવ પડેલા છે, કેવું અંદર એની સમજણ પડેલી હમ, છે, એની વાણી જોવાથી પણ વાણી પણ હમ, પણ વ્યક્ત થતી હોય છે. સમજાય ને? અંદરની જે આંતરિક સમજ છે હમ, એ વાણીથી અને મોઢેથી બધી હા, વ્યક્ત થતી હોય છે. સમજાય ને? તો કે હોય આ છે. બે એના હમ, મુખ્ય દ્વાર છે. અને જ્ઞાની પુરુષની ઓળખ પણ આ બે જગ્યાએથી જ આપણને ખ્યાલ આવે છે. એક તો હા, એમના મુખારબિંદ પરથી અને બીજી એક એમની હા, વાણી ને વાણી, જોવાથી. સમજાય ને? એ વાણી. બે વસ્તુ હમ, પેલી રીતે બી છે. અને આ રીતે જ્ઞાની પુરુષને ઓળખવા હોય તો પણ આ બે હમ, પેરામીટર્સ એક મુખ્ય છે. એમનો આંખો, એમનું મોઢું અને એમની વાણી. હા, સમજાય ને? એ બે મુખ્ય હમ, પેરામીટર્સ છે. કોઈ પણ વસ્તુને આપણે હમ, ચેક કરવા માટેના સામાન્ય રીતે હોતા હોય છે. હમ, સમજાય ને? એટલે એ કવિરાજનો અદ્ભુત હમ, શોધખોળ છે. ને કોઈ સામાન્ય માણસનું બી આપણે હમ, જોઈએ ને તો ખ્યાલ આવી જાય. મોઢા પરથી અમુક ખ્યાલ આવી જાય, અમુક વાણી પરથી ખ્યાલ આવે. હા, એ રીતનું બધું છે. હમ, હમ, નહીં? હમ, પછી જગતની સાથે તારો
જગતની સાથ તારો ક્યાં છે, ક્યાં? કેવો કેવો પાછલો હિસાબ, નજર સામે જે સંયોગ, હમ મહીસ તોડ દાખલો મનઘાટ. આ તો સમજાયું છે ને કે હમ જગતની સાથે તારો હા પાછલો હિસાબ કેવો હમ બધો બાંધીને આવ્યો છે એ કેમનું ખબર પડશે? તો કે અત્યારે હા જે આંખ સામે આવે છે તમારી એની પરથી દાખલો ગણી નાખ હમ કે પાછળ તમે કેવું બધું હમ લઈને આવ્યા હતા. સમજાય ને? તો કે હમ અત્યારે હમ એક આપણે પોઝિટિવ જોઈએ તો આ જ્ઞાની પુરુષને આખો આ સંઘ છે, જ્ઞાનની વાતો હમ ગમે છે, એટલે પાછલું કંઈક હશે એવું કે જેથી કરીને હા અત્યારે આપણને આ સત્સંગ અને એની વાતો ગમે છે. સમજાય ને? એવું ગમે છે. પાછલું કંઈક હમ ઋણાનુબંધ હિસાબ હશે કે જેથી કરીને આપણે જ્ઞાની હમ પુરુષ અને આ સત્સંગની વાતો ગમે છે. અને એવું બીજું હા બી છે, એવું ઘણું બી વસ્તુ નેગેટિવમાં જોઈએ તો એવું છે કે ઘણી વસ્તુ આપણે ગમતી નથી તો એના આધારે જ છે કે હા પાછલું એવું પણ હિસાબ બધો, એટલે કઈ પણ હિસાબ જો જોવો હોય તો તમારી આંખ સામે હા અત્યારે શું બની રહ્યું છે એની પરથી જજમેન્ટ હમ એક આપે કે ભાઈ આવું કંઈક હશે એમ. હમ સમજો પાછલો હિસાબ આની હમ જોડેનો આવો હશે. દરેકની જોડે હિસાબ અલગ હમ અલગ હોય, પાછલા હિસાબ. હા કોઈની જોડે પોઝિટિવ હમ હિસાબ હોય, કોઈની જોડે નેગેટિવ હિસાબ હોય. પણ એક છે ને પરથી કે એ આંખ સામે જે સંજોગ બને છે ત્યારેથી અંદર હમ આપણને અંદર સમજાય છે. સમજાય ને? કે આગળ શું કે હમ મહીસે આક્રમક વૃત્તિ, બીજાને મારશે હમ પછડાટ. હિંસકને હમ હિંસક વૃત્તિને પીડક ભાવ વધારે વેરથી અવગાડ. હમ સમજ્યા ને? આક્રમક વૃત્તિ તો હવે આપણને આ જ્ઞાન મળ્યા પછી આક્રમક વૃત્તિ અંદર નથી રહી રહી. નથી. હમ સમજાય ને? કારણ કે નથી રહી. વિત દ્વેષી હમ થયા. પણ જે લોકોને આ હમ સમજણ નથી પ્રાપ્ત થઈ, આ દ્રષ્ટિ પ્રાપ્ત નથી થઈ, હમ તો એ લોકોને અંદર હમ આક્રમક વૃત્તિ બહુ હોય. કોઈ પણ કઈ બોલી હમ ગયા હોય, દાખલા તરીકે આ આખું હમ મહાભારત જે છે એ શું થયું હમ કે એનો સામે જવાબ આવ્યો અને મહિલી આક્રમક હમ વૃત્તિ અંદર ઊભી થઈ ગઈ અને શું કર્યું? બીજાને હમ પછાડ મારવા માટે પછી ધમ પછાડા ચાલુ કર્યા. સમજાય ને? કર્યા. વેર વધતું જ હમ ગયું, હમ વધતું જ ગયું. તે આખું મહાભારતનું યુદ્ધ ખાલી આ હમ કહેવાય છે કે આ બે શબ્દોના આધારે આખું થઈ ગયું. સમજાય ને? તો કે આવી હા આક્રમક વૃત્તિ અને બધું જ એક શેના થકી ખુલ્લું થાય? તો જે અંદર કઈ બોલે આમ તો બધા શાંત જ દેખાતા હોય એવું છે. સમજાય ને? બહાર હા ડાયા ડાયા દેખાતા હોય, પણ બરાબર. એવું કંઈક બોલી જાય તો તરત જ અંદરની જે આક્રમક વૃત્તિઓ છે એ અંદર ખુલ્લી થાય હમ અને બીજાને પછાડ મારવા માટે પણ દોડી જતી હોય છે. આ રીતે બધું આપણને હમ ખુલ્લું થતું હોય છે. પછી આગળ કે મળે જો ક્યાંયથી અપમાન મનોહમ સૂક્ષ્મ યુદ્ધ શરૂ, તે વેળા ગૂંચને હમ ઉદ્વેગ કરે ચાર્જિંગ ખુદપણું. ખુદ પણ સમજાય ને? આ પણ એક હમ સમજાવું છે. તો કે આ વ્યવહારમાં જે આખું જો બનતું હોય છે ને એનું આખું કવિરાજે બહુ સુંદર હા રીતે વર્ણન કર્યું છે કે ક્યાંયથી પણ અપમાન મળે હમ છે તો અંદર શું થાય છે કે પહેલો હમ બહારથી યુદ્ધ તો યુદ્ધ શરૂ ના થાય, પરંતુ પહેલું ક્યાંથી હા મહીથી અંદર કે મનોહમ સૂક્ષ્મ યુદ્ધ સૂક્ષ્મ શરૂ. તો કે પોતાની અંદર એવું હમ સૂક્ષ્મ યુદ્ધ શરૂ થઈ જાય છે કે મને આ કહી ગયો, મને આ કહી ગયો, મને આ કહી ગયો. સમજાય હા ને? તે વેળા ગૂંચ ને ઉદ્વેગ. હમ તો એ અંદર જો ગૂંચ પડી ગઈ અને ઉદ્વેગ આવી ગયો. સમજે? વેગ એટલે હા એક સામાન્ય પ્રવાહ તો અને ચાર્જિંગ ઉદ્વેગ થઈ એટલે જાય. એનાથી વિશેષ થાય. સમજાય ને? તો કે હમ પોતાનું અંદર ચાર્જિંગ કરે છે, કરે ચાર્જિંગ ખુદપણું. તમારા ખુદ કર્મનો પણ જ હા ફોટો. એવું છે. હમ આ ઉદ્વેગ એ બહુ હમ મોટી વસ્તુ છે એવું છે. ઉદ્વેગ વસ્તુ એટલી હા બધી છે ને અત્યારે સૌથી વધારે ઉદ્વેગ લોકોને જોવા હમ મળે છે. આ સુસાઇડની અંદર શું છે? તો એનું મુખ્ય હા કારણ ઉદ્વેગ છે. સમજાય ને? એમ મનની હમ અંદર એટલો બધો મોટો હમ ઉદ્વેગ આવી જાય છે અને પછી એ ના હમ કરવાનું કરી નાખે છે. સમજાય ને? હા એનું મુખ્ય હમ કારણ સુસાઇડના અત્યારે જેટલા પણ દાખલા બને એવો કોઈ એક વિચારની અંદર એટલું બધું એ વિચાર વધારે પડતું એટલું બધું હા વિચાર કરે અને પછી એ હા પોતાની ઉપર પણ કાબુ રહેતો નથી. સમજાય? હમ એટલું બધું ઉદ્વેગ આ બધી વસ્તુઓ એવું છે. ટોપ મોસ્ટ નું ડિપ્રેશન હશે મને એવું લાગે છે. હા હા એવું એટલું હેને બધું અંદર. હમ હા, વેગ એટલે એક હા સામાન્ય વિચાર એટલે કેવો કે એક સામાન્ય પ્રવાહ હોય. સમજાય ને? અને એને હા વધારે હમ પડતું ઉપર ઉદ્વેગ એટલે વધી જાય હા એનો પ્રવાહ. સમજાય ને? વધી વધી જાય જાય. હા વધી જાય હમ એટલે પોતાના જાત હમ પર પણ એનો કાબુ રહે નહીં. પછી એ વિચારો જ હા એની જાત કંટ્રોલ ઉપર રહી કામ ને કરતા હોય. હમ બીજું કશું કામ કરે, હમ કોઈ સામેવાળો સમજાવે, હમ આ કરે, તે કરે, એને કશું જ કામ ન કરે. એ વિચારોની અંદર જ એને એ ખેંચી જતું હમ હોય છે. સમજાય ને? ત્યાં હમ સુધી એ ઉદ્વેગ એટલું બધું મોટું છે. હમ આપણી અંદર પણ એટલે અમુક વખત ઈ આવતા જ પણ એટલે ઈ હા એટલે આ મને લાગે છે કે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન નું એકદમ એક્સ્ટ્રીમ કહેવાતું એક્સ્ટ્રીમ હશે. લેવલ, હા, હમ એક્સ્ટ્રીમ હમ લેવલ આત્મધ્યાન અંદર હા થતું હોય છે. હમ
એવું છે. એ આખું ઉદ્વેગ હમ અંદર કામ કરતો હોય. પછી એ બહારની કોઈ પણ હમ આ જ્ઞાનની સમજણ થયા પછી ધીરે 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 એ બધું નોર્મલ થતું હોય છે. જ્ઞાનની હમ સમજણ જેટલી હા એપ્લિકેશન થતી જાય એટલે 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 હમ ઘણા બધા આપણે હોઈએ છે કે પહેલા જે એટલા આગળના વિચારો કે આગળનો ઉદ્વેગ થતો હતો એ ધીરે ધીરે આ જ્ઞાનની સમજણો ગોઠવતા જતા એમ એમ એ હા વસ્તુ હવે ધીરે ધીરે નોર્મલ થતી જાય છે. ઘણી એવી બાબતો હોય છે ચોક્કસ આપણી અંદર કે જે હા બાબતોની અંદર પેલા આપણે એકદમ એ થઈ જતા હતા વધારે પડતું વિચારવાનું, હમ પરંતુ જેવી જ્ઞાનની સમજણ કે વ્યવસ્થિત શક્તિ કરતા છે તો તરત ને તરત એ બધો હમ વેગ ધીરે ધીરે નોર્મલ થતો એટલે એ ઉદ્વેગ ધીરે ધીરે ઓછું થતું જાય છે આ જ્ઞાનની હમ સમજણો થકી. એવું છે. હમ પછી હવે આગળ કે આપણને તમારા કર્મ. આ હિંસક હમ. સોરી આપણને હસમુખાજી આમાંથી બહાર કાઢી નાખ્યા દાદાએ હિંસક વૃત્તિને પીડાકર અને ભાવમાંથી. હિંસક અને હવે આમ પીડાકારક ભાવ. થોડું અભાવ જેવું રહે બસ થોડુંક હલકું હા કોઈના હા, માટે. એવું છે. હિંસક તો ક્યાં સુધી હિંસક ભાવ ક્યાં સુધી કે જ્યાં સુધી હું હસમુખ છું ત્યાં સુધી એ હિંસક હા ભાવ અંદર આયા જ કરે. એવું છે. હા હિંસક ને પીડાકારક ભાવ હા અંદર આયા જ કરે. હા સમજાય ને? પોતાને હમ પીડે અથવા હમ સામેવાળાને પીડે. પરંતુ એ વસ્તુ અંદરથી હમ ગઈ કે હવે ભાઈ હું હમ મારું નામ હસમુખ છે, હું શુદ્ધાત્મા છું, તો કે એ હિંસક હા ભાવ અંદરથી એનો જે કાંટો હતો હમનો એ કાંટો નીકળી ગયો. હા સમજાય ને? કે હવે શું કે હા કાંટા વગરનું બધું રહ્યું ઉપર છેલ્લું એવું છે. એટલે હા રસ્સીમાંથી બળ જતું રહ્યું. ખાલી બળેલો ભાગ છે એ બાકી છે. સમજે ને? રાઈટ તો કે હિંસક હા ને પીડાકારક હા ભાવ હવે જ્ઞાન મળ્યા પછી આપણને રહ્યા નથી. પણ અભાવ નહીં ભાવને હમ એ ભાવ રહ્યા છે એમાંથી નીકળવાનું છે આપણે. હમ હમ પછી કહે કે તમારા કર્મનો ફોટો છે સન્મુખ હમ વાણીને જોઈ. જો વાણી વેદના હમ વાળી નક્કી છે ભૂલ તારી કઈ. સમજાય ને? તો કે હમ આપણા કર્મનો હમ ફોટો જે છે એ શેનાથી તમારે જોઈ શકીએ? તને એક માધ્યમ વાણી પણ કીધું છે. એવું છે. સમજાય ને? વાણી કે વાણી હમ એક માધ્યમ છે. હમ તમારા પાછલા કે એ બધા કર્મો કેવા છે એ તમારી વાણી પરથી હમ તમને જોઈ શકે. જો વાણી વેદના વાળી હમ હોય તો નક્કી તારી કઈ ભૂલ છે. વેદના વાળી એટલે ભૂલ બે છે વેદના તમને સમજાય ને? હમ કોઈને દુઃખ આપે હા એવી પણ હોય તો અંદર સમજી લેવું કે અંદર કંઈક ભૂલ છે. હમ સમજાય ને? આપણી વાણી નિમિત્તે કોઈને પણ દુઃખ થાય છે તો સમજી લેવું ભલે હા ગમે તેટલી સાચી હોય પરંતુ એ ભૂલ હા ભૂલ ને ભૂલ જ છે. કોઈને પણ દુઃખ ના થવું જોઈએ. હા એ હા વાણીનો આપણો અને વ્યવહારનો પણ એક બેઝ લાઈન છે. એવું છે. હા સમજાય ને? એ આપણા હા વ્યવહારથી હા કે વાણીથી જો કોઈને દુઃખ થયું તો સમજી લેવું કે હમ એમાં આપણી જ ભૂલ હમ છે. ગમે તેટલી સાચી વાત છે હોય, ગમે તેવી વાત હોય, હા પરંતુ સામેવાળાને દુઃખ થાય હમ છે માટે સમજી લેવું કે એમાં ભૂલ હમ આપણી જ કે સામેવાળાની ભૂલ હમ નથી. સમજાય ને? એ અંદર આપણે પાકું હા કરી લેવા હા જેવું છે. સમજાય ને? હા હા એ વાણી એક સંબંધિત મિનિટ બધું હસમુખાજી હમ. હા એટલે મને હમણાં યાદ આવ્યું આપ કહેતા હતા કે આજે સવારે દાદાની વાણી સાંભળતી હતી ને તો એમાં દાદાજીએ એક જગ્યાએ એવું કીધું કે આપણે સાચા ને ખોટા કહીએ તો પણ બહુ જોખમ છે અને ખોટા ને ખોટું કહીએ ને કોઈની વાણી હોય અને એની વાણીને આપણે કહીએ કે આ તો બહુ ખોટી વાણી છે એની ખોટું બોલીએ એટલે હમ. ખોટા ને ખોટું બોલીએ ને એ પણ એમ કે બહુ જ જોખમ છે એમ કે એવું તો બોલવું જ ના હમ. જોઈએ. એટલે આ મને બહુ હમ. ક્લિક થઈ ગયું સાંભળ્યું ત્યારે કે આ હમ. ખોટાને પણ ખોટું નહીં કહેવાનું એમ હમ. એવું છે. કે કારણ કે એ જે સાચું ખોટું છે ને એક અપેક્ષિત વસ્તુ છે. કેવી છે બધું હા અપેક્ષાને આધારે છે હા અને આપણે હંમેશા સાચા ખોટામાં જ પડી જઈએ છીએ. સમજે ને? એ સાચા હા ખોટામાંથી બહાર નીકળીશું ને ત્યાર પછી આ જ્ઞાનની યથાર્થ સમજણ આપણે પાકે. અત્યારે આપણે જે છે ને સાચું ખોટું કરાવવાનો ભાગ કોણ છે? તો આપણી મહિલી અંદર જે હા બુદ્ધિનો ભાગ છે ને એ હંમેશા સાચો અને હા ખોટાના પક્ષમાં જ હોય છે. સમજાય ને? તે આખો અને હા જે પ્રજ્ઞાવાળો ભાગ હોય છે એને ક્યારેય સાચું ખોટું હોતું એટલે કોઈ પણ નથી જગ્યાએ સાચું ખોટું જે કરે છે એ આપણે સમજી લેવું કે ભાઈ આ બુદ્ધિના પ્રકાશથી આપણે જોયું અને પ્રજ્ઞાના પ્રકાશથી જોઈએ તો ક્યારેય સાચું ખોટું હમ, હોતું નથી. સમજાય ને? એમાં બધું નથી હંમેશા હમ, એક્સેપ્ટ જ હોય છે. એટલે એ અંદર માપદંડ હમ. અને આ ઝઘડા બધા એના જ છે ને સાચા ખોટાના જ ઝઘડા છે. સમજાય ને? હા આ હા એનો જ સાચું છે ખોટાના જ હમ મેક્સિમમ જે ઝઘડા છે એ બધા સાચા ખોટાના જ ઝઘડા હા થાય છે. સમજે? કોઈ પોતાની વાત છે સાચી મનાવવા માટે હમ કરે છે અને પેલાની વાત ખોટી કરવા માટે જ હા આખો દિવસ એમાં ને એમાં જતો હોય છે. સમજે ને? હમ તો કે આ હમ વાણીનું આખું
બહુ સરસ સાયન્સ કવિરાજે આખું આ પદમાં ખુલ્લું કર્યું છે, હા સમજાય ને? પછી આગળ હમ જોઈએ કે બધા છે હમ કર્મોદય મારા, નથી ત્યાં વાંક કોઈનો. હમ સમજાય ને કે બધા છે હમ કર્મોના ઉદય મારા, નથી ત્યાં વાંક કોઈનો. એ સમજણ ફિટ થઈ દિલમાં, જગતને નિર્દોષ જોઈ લો. સમજાય ને કે આ જ સમજણ હમ અંદર ફિટ કરી હમ નાખવા જેવી છે કે કોઈ પણ છે એ તો કે મારો જ હિસાબ છે, ત્યાં કોઈનો વાંક છે ને. એ સમજણ અંદર હમ ઘૂંટ ઘૂંટ કરી લેવા જેવી છે. સમજાય કે છે જે કંઈ પણ છે એ હમ મારા જ કર્મોદય છે, એટલે કે મારો જ હિસાબ છે, હમ ત્યાં કોઈનો પણ વાંક છે નહીં. કોઈ એટલે દાદા ભગવાને કીધું ને નહીં શોર્ટમાં કે ભોગવે એની ભૂલ. એને ભૂલ શોર્ટમાં દાદા ભગવાન હમ એક જ લાઈનની અંદર આપી દીધું આખું કર્મનું સાયન્સ. સમજાય હા ને કે એ હા સમજણ ની અંદર ફિટ થઈ ગઈ છે. આપણે વાણીથી તો બધી બહુ હમ ફિટિંગ થઈ ગયું છે, કેટલાય જણને સમજાઈ દઈએ, પરંતુ આપણે પોતે જેમ જેમ હા સમજતા જઈએ એમ શું થતું જાય, તો કે જગત નિર્દોષ દેખાતું જાય. સમજાય ને? આપણે સમજ્યા છે એનું હમ પ્રમાણ શું છે, તો કે જગત નિર્દોષ હા દેખાવાની શરૂઆત થઈ જાય. પેલા આપણે થઈ જાય આજુબાજુ વાળા હા પછી દૂરના એમ કરતા કરતા આખે આખું જગત આપણને એ સમજણ ફિટ થઈ જાય. એનું આ પ્રમાણ છે કે જગત ધીરે ધીરે હા આપણને નિર્દોષ દેખાતું એ થઈ જાય. જ્યાં સુધી દોષરહિત દોષિત દેખાય છે ત્યાં સુધી અંદર સમજવાનું કે હજુ આપણે ઘૂંટવાનું બધું બાકી છે, આ બાકી છે સમજણ ફિટ કરવાની હજુ બાકી છે. તો અંદર બાકી છે પાછી ફિટ કરી હમ લેવાનું, પાછું ફિટ કરતા જવાનું, એટલું જ કરવાનું હા છે. સમજાય ને? હમ કોઈને કાળજે હમ વાગે એ વાણીની અશુદ્ધિ છે, જગતના કાળજા ઠારે એ ત્રિકાળી સત સમૃદ્ધિ છે. આ તો એકદમ સમજાય એવું છે કે હમ કોઈને પણ જો કાળજે હા વાગે એ વાણીની મોટા હમ મોટી અશુદ્ધિ છે. અને જગતના કાળજા ઠારે, તો કે વાણી કેવી હોવી હમ જોઈએ, તો કે જગતના લોકોના હમ કાળજા ઠારે એવી હોવી જોઈએ. આજે જ્ઞાની પુરુષની એક જ હમ શબ્દ કે એક જ વાણી, તો કે માણસના હમ આખા જીવનનું એ હોય છે જે દુઃખ દર્દ, એ પણ જ્ઞાનીનો એક જ શબ્દ સાંભળે છે કે હિસાબ છે તારો, સમજાય ને, જમા કરી લે, ભોગવે હમ એની ભૂલ. તો હમ એને બધે બધું આખું હમ અંતઃકરણ શાંત થઈ જાય છે. સમજાય ને? એવી આ જ્ઞાની હમ પુરુષની વાણી હોય છે કે જગતના કાળજા ઠારતા હોય છે. શું છે? કેટલાય વખતના જે ઘા હોય, એ જ્ઞાની પુરુષનો એક શબ્દ કે એક વાક્ય સાંભળે ને તો એને કેટલાય સમયના ઘા બધા અંદર ઠરી જતા હોય છે. એ ત્રિકાળી હમ સત સમૃદ્ધિ છે. ત્રણેય કાળ માટેની એ સત એટલે કાયમની સમૃદ્ધિ છે. હમ જાણે એક જ્ઞાની પુરુષની વાણી જે કેવું હોય કે લોકોના કાળજા ઠારે. અને આપણે પણ એ થાય જ માગવાનું છે કે આપણી પણ વાણી એવી હોવી જોઈએ કે લોકોને વાગે હા નહીં અને લોકોના કાળજા હા ઠારે. સમજાય ને? થાય જ્ઞાની હમ પુરુષને તો વાણી માટે હમ એટલું બધું લખેલું છે, સમજાય ને? હમ અલગ 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 હમ પ્રકારે ચારે ચાર હમ અનુયોગ, ચારે ચાર અનુયોગ એક ખાલી એક જ્ઞાની પુરુષની વાણીની અંદર આવી જાય છે. ચાર હા અનુયોગ એટલે કોઈ પણ વસ્તુને સમજાવવા માટેની હા ચાર પ્રકારની રીતો હોય છે. એક કથાનું યોગ હા હોય, એક કર્ણાનું હા યોગ, એક દ્રવ્યાનું યોગ, સમજાય ને, એક ચરણાનું હમ યોગ. એ ચાર અલગ અલગ હમ પ્રકારની રીતો. અને કોઈ પણ હમ જે હોય, સાધુ સંત હોય કે કોઈ પણ બીજા જે હોય, એ ચારમાંથી એક હમ જ અનુયોગથી એ લોકોને સમજાવી શકતું. કોઈ કથાના માધ્યમથી લોકોને સમજાવી શકે, કોઈ હા પેલા હા દ્રવ્યનું યોગથી સમજાઈ શકે, આત્મા ભક્તિ આમ જ છે ને હા આનાથી સમજી શકે. સમજાય? કોઈ કર્ણાનું યોગ એટલે હમ બીજાના જીવનના દ્રષ્ટાંતો આપીને સમજાઈ શકે. કોઈ ચરણાનું યોગ એટલે તો કે હમ ભાઈ આટલા ગ્રહો છે, આમ છે, એનાથી સમજાઈ શકે. સમજાય ને? પરંતુ હમ જ્ઞાની હમ પુરુષ એકલાની જ વાણી એક એવી છે કે જેની અંદર આ હમ ચારે ચાર અનુયોગ આવી જતા હોય છે. એવી ખાલી એક જ જ્ઞાની પુરુષની વાણી એવી હોય કે જેની અંદર આ હમ ચારે ચાર અનુયોગ વણાઈ જતા હોય છે. બાકી કોઈની વાણીમાં કાં તો એક જ અનુયોગમાં હોય, કથાનું યોગ હોય તો એ હા કથાના માધ્યમથી જ કે કરે, કે કરે હા એવું છે. પેલાના માધ્યમથી હમ જ કે કરે, હમ કે એ એક તમે હમ અભ્યાસ કરો હમ ને તો આપણને ખ્યાલ આવે. સમજાય ને? કે એક જ સાઈડનું હમ એ કરી શકે, કારણ કે એટલું જ અનુકૂળ હોય. અને જ્ઞાની પુરુષ એ બધા બરાબર જ છે એંગલથી સર્વાંશપણે તમને એક જ વસ્તુ હોય એ હમ સમજાય શકે. કથા દ્વારા, આના દ્વારા, આના દ્વારા, આના હમ દ્વારા. સમજાય ને? એક જ્ઞાની હમ પુરુષની હમ વાણીની એક વિશેષતા છે કે ચારે ચાર અનુયોગ હમ એક જ્ઞાની પુરુષની વાણીની અંદર હમ આવી જતા હોય છે. સમજાય? એવી ઘણી બધી રાઈટ વિશેષતાઓ છે એમની વાણીના. પોતે માલિક નથી હોતા. હમ સમજાય ને? ઘણી બધી હમ વિશેષતા હોય છે. એ બોલે એમની માલિકી હમ ભાવ વગરની વાણી હોય છે. કેવી હોય છે? માલિકી માલિકી વગર ભાવ વગરની. સમજાય ને? એટલે દાખલા માલિકી તરીકે, ભાવ વગર હા, હમ દાખલા તરીકે એમને આજે તમારી જો કઈ વાત થઈ હોય,
બરોબર, કે ભાઈ અમીબેન તમે આમ ના કરતા, આમ કરજો, આમ ના કરતા, આમ કરજો. અડધો કલાક વાતચીત થઈ હોય, બરોબર છે. હા પછી મારા જેવા હોય એટલે બીજા કોઈ, તો તરત એને એમ થાય કે ભાઈ મેં કીધેલું તો અનુભવ એને કર્યું છે કે નથી કર્યું, અંદર એને રહ્યા કરે. ત્યારે જ્ઞાની પુરુષને કેવું હોય કે નિમિત્ત નૈમિત્તિક વાણી નીકળી પછી એમને એવું ના હોય કે ભાઈ અમીબેને આ કર્યું છે કે નથી કર્યું, સમજાય ને. પાછળથી એમને તમે કોઈને સલાહ આપી હોય ને તો એ તમને બીજે દિવસ તમને રહ્યા કરે કે ભાઈ મેં એમને કાલે કીધેલું આ રસ્તેથી ના જતા, તો આ રસ્તેથી ગઈ કે નથી ગઈ એ જાણવાની અંદર ક્યુરિયોસિટી અંદર રહ્યા જ કરે, સમજાય ને. પરંતુ જ્ઞાની પુરુષને એવું ના હોય, સમજાય ને. જ્ઞાની પુરુષને એવું ના હોય કે ભાઈ મેં આને કીધું છે તેને એ પ્રમાણે, કારણ કે માલિકી વગરની છે. કેવું છે? માલિકી વગરની એમને વાણી છે. એટલે પછી એ સામેવાળાને જે વાત કરી હોય પછી એમાં કશું એમને પોતાનું હોય. જયારે આપણે કેવું હોય, તમે કોઈ સમજાયું ને કે ભાઈ તમે ગાડી આ રોડ થી જજો તો તમારી નજર એ બાજુ જ હોય કે આ કયા રોડ થી લે છે, મેં કીધું તું એમ કરે છે કે નથી કરતો એ બાજુ જ આપણું ધ્યાન હોય, સમજાય ને. કારણ કે આપણને એવું હોય છે કે મારું કયું કરે છે કે નહીં. ને જ્ઞાની પુરુષને એવું હોય, ગર્વ પણ લઈએ પાછા ને. અગર હા, આપણે કેમ કીધા કે મેં પ્રમાણે કીધેલું ગયા તો તે આપણે રસ્તે ગર્વ, જો મેં કીધું એટલે એમને આવું કામ થઈ ગયું એમનું. આવું થઈ ગયું એમને, મેં વાત કરી ને એમાં એ લોકો આ રસ્તો એમને સાચો પકડી ગયો, એવું છે. ત્યારે એમને એવું કશું માલિકી વગરની વાણી હોય એટલે કશું જ એમને એવું હોય નહીં. એમને જેની જોડે વાતચીત થઈ ને પતી ગઈ પછી એમને યાદ પણ હોય નહીં, સમજાય ને. પોતાની વાણી ટેપ રેકર્ડ કહેતા હતા. શું કહેતા હતા? ટેપ રેકર્ડ. કે ટેપ રેકર્ડ છે, ઓરિજિનલ ટેપ રેકર્ડ, સમજાય ને. હું એનો જ્ઞાતા દ્રષ્ટા છું, શું એનો માલિક છું. આટલું મોટું આખું અક્રમ વિજ્ઞાન જેના મુખેથી નીકળ્યું, પરંતુ પોતે એક શબ્દના પણ એ માલિક થયા નથી. અને ત્યારે જે માલિકી વગરની વાણી હોય અને એ જ વાણી લોકોને કામ લાગે, સમજાય ને. એ જ વાણીથી લોકોના જે આપણે શું કહેવાય કે ગાંઠો ઓગળે અને ગાંઠોમાંથી એ છૂટી શકે. બીજી બધી વાણીથી એ અમુક લેવલ સુધી એને પહોંચે, પરંતુ મુખ્ય જે કામ છે એ માલિકી વગરની વાણીથી જ અંદર પરિવર્તન જે છે એ એનાથી જ આવી શકે. અને દાદાને ઘણા બધા એવા લોકો છે કે જીવનમાં ખાલી 1 કે 2 વખત મળ્યા હોય ને, પરંતુ એ દાદાએ શું કીધેલું એમને 35-40 વર્ષ સુધી એમને યાદ રહેતી હોય છે. એ શેના આધારે? તો કે માલિકી વગરની વાણી એમને સાંભળેલી છે, સમજાય ને. એ સાંભળેલી વાણી અંદર કામ કરતી જ હોય છે. અને આપણને તો એ સાંભળવા મળી, જોવા મળી, એટલે બહુ મોટી વસ્તુ કહેવાયું છે, સમજાય ને. કે આ તો ટેકનોલોજી યુગ હતો તો આપણને સાંભળવા મળે છે. બાકી પહેલાના જમાનામાં જયારે આવું કશું જ નતું, ભગવાનની દેશના બોલાઈ ગઈ તે પતી ગઈ, એ પતી ગઈ. પછી કશું તમને મળે એવું છે, પછી કશું મળે નહીં, સમજાય ને. આ તો અત્યારે આપણે પુણ્યશાળી બધા પંચમારાના જીવો છે તો કે ભાઈ બોલી ગયા છે, તે છતાંય આપણે ફરીથી આપણા સમય અનુકૂળતાએ પણ આપણે આજે 40 વર્ષ થયા તો પણ આપણે સાંભળી શકીએ છીએ, વાંચી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. એટલા બધા એક સાઈડથી આપણે જોઈએ તો પુણ્યનો યોગ આપણે કહેવાય કે આવી જ્ઞાની પુરુષ ની સ્થૂળ હાજરી નથી, પણ તે છતાંય એમની જે વાણી છે, એની સમજણો, એમની ઓરિજિનલ વાણી, ઓરિજિનલ મુદ્રા આપણને જોવા મળે છે. એટલે કે એ બહુ મોટી વસ્તુ કહેવાય આપણી માટે, એવું છે. પછી શું કહે છે કે અમારા કાળજેથી કાળ, કટુતા, ક્રૂરતા અને ક્રોધ એ અંતર્યામી પરમાત્મા તમે છો, આત્મ જાગૃત બોધ. હૃદય છે જેનું ચોખ્ખું ચટ, ત્યાં વાણી નીકળી ડૂટીએથી. ન વાગે કોઈને વાણી હો વંદન, શાંત સુખે શ્રી. આ તો સમજાવું છે કે અમારા કાળજી ત્યાં માગવાનું છે કે અમારા અંદરથી તમે કટુતા, ક્રૂરતા અને ક્રોધ કાઢો, સમજાય ને. કાઢી નાખો અમારા વાણીના અંદર જેથી આવા વસ્તુઓ છે. હૃદય છે જેનું ચોખ્ખું ચટ, ત્યાં નીકળે વાણી ડૂટીએથી, સમજાય ને. એ અંતથી જે વાણી નીકળે, ડૂટીએથી વાણી નીકળે, એ જ કામ કરતી હોય છે. અંદર બધું આખું ચક્રોનું હોય છે બધું, એ ડૂટીએથી વાણીનું એક્ઝેક્ટ મને ખબર નથી, પણ એ જે તીર્થંકર અને એની જે વાણી હોય છે એ આખી ડૂટીએથી નીકળતી હોય છે. ત્યાંથી એ ધ્વનિ કહે છે, વાણી તો કહેતા નથી એમને તો. તીર્થંકર ભગવાનની વાણી ધ્વનિ કહે છે. એના બધા અતિશયો છે કે એવા રીતે નીકળે અને કેટલાય માઇલો સુધી એ વગર માયકે એને દરેક જીવ પોતાની ભાષામાં સમજી શકે એ રીતની. અને આ બી અતિશયો, વાણીના અતિશયોમાં બધું ઘણું આવે છે તીર્થંકર ભગવાનની વાણીના અતિશયોમાં, એવું છે. ન વાગે કોઈને વાણી હો વંદન. આપણે તો એ જ માગવાનું છે કે આપણી વાણી કોઈને વાગે નહીં. એ દાદા મને શક્તિ આપો. આપના જે વિતરાગ વાણી રહે
એવી આપણને શક્તિ, આપણને સમજણ આપો. બરોબર છે ને? બહુ સરસ. હા, એટલે હમ. આ અહંકાર જેટલો આ અહંકાર નિર્મૂળ થશે તો વાણી આપણી એટલી શુદ્ધિ થશે એવું કહેવાય ને. હા, એટલે આપણો અહંકારના જે હમ, અહંકાર મૂળ અહંકાર છે એ આપણો નીકળી ગયો છે, પરંતુ ડિસ્ચાર્જ થતો હા જે અહંકાર છે એ હમ અહંકારમાં જેટલી આપણી જ્ઞાનની સમજણ અને જ્ઞાનની જાગૃતિ ગોઠવાતી જશે, એટલું આ હા વાણી પણ ધીરે ધીરે અંદર બદલાતી જશે. હમ સમજાય ને? વાણીના જે કોડ રૂપે બદલાતી અંદર જશે. છે એ બદલાતી જશે, અને હમ લોકોને પહેલું તો કોઈને દુઃખ હમ ના થાય એવી થાય, એમ કરતા 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 આગળ હમ વધતા એ વાણી થકી, વાણીના હમ નિમિત્તે પણ ઘણા બધાના કામ થઈ જાય. સમજાય ને? તો એ રીતે બદલાતી. પણ હમ મૂળ વસ્તુ શું છે કે જે અહંકાર ગયો પછી ડિસ્ચાર્જ અહંકાર હમ વાળો ભાગ છે, એ અહંકારની અંદર આ હા જ્ઞાનની જાગૃતિ હમ અંદર ગોઠવતા જવાનું હમ છે. અને હવે આપણે શું થયું હમ તો કે આ વાણી બોલનાર જુદો છે, અને જે નીકળે છે હા એ કેવી છે તો કે ભાઈ આ ટેપ રેકર્ડ હમ સ્વરૂપે નીકળે છે. સમજે? એનો હું શું છે હા કે જ્ઞાતા દ્રષ્ટા છે. વાણી કેવી છે તો કે નથી પૂતગલનો ગુણ કે નથી આત્માનો. એ બેવની હા અંદર જે ભેગું થાય છે, જે આપણે દાદા ઉદાહરણ આપતા હતા કે પેલાથી હા પ્રેશરથી એ પરમાણુઓ બહાર નીકળે છે. શું છે? હમ પ્રેશરથી હમ એ પરમાણુઓ બહાર નીકળે છે. એ બહાર નીકળતા હમ પરમાણુઓ હમ આપણે જ્ઞાને કરીને જેટલા જોતા જઈશું, હમ એટલું એ વાણી હમ પણ અંદર ધીરે ધીરે સુધરતી જશે. સમજાય ને? હા દીપકાનંદજી ઘણી વાર કહેતા હોય છે કે પોતાની વાણી જ્યારે પોતે સાંભળી લેશે ને હમ તો કામ થઈ જશે. હા હમ બરોબર છે. ત્યારે એવું છે કે ત્યારે બહુ પોતાની વાણી. જાગૃતિ વધશે. ત્યારે જાગૃતિ વધશે વાણી ઉપર. હા હા, એવું છે. એટલે કવિરાજ લખે છે ને પદમાં કે પોતે એક દિવસ ટેપ રેકર્ડ જઈને પોતાની વાણી ટેપ કરજો, તો કે તમે પોતે પોતાની હમ જ વાણી અત્યારે સાંભળી નહીં શકો. કે એ રીતની હોય છે વાણી. હમ સમજે? કે આપણે આપણું ટેપ હમ કરેલું હોય ને તોય અડધો કલાક આપણે ના સાંભળી શકીએ. તો કે પછી લોકો તો હા કેમ ના હા સાંભળતા? એટલે કે એ બધો તમારે પ્રયોગ કરવાની કે ભાઈ ટેપ કરવાની એક દિવસ, આખા દિવસની વાણી, હા પછી એને સાંભળવાની. તો કે આપણને ખુદની વાણી પણ હમ સાંભળવી ગમતી નથી, તો પછી લોકોને તો કેમ હા નહીં ગમે? સમજાય ને? તો કે આ હમ આખી હમ વાણીની બધી અશુદ્ધિઓ છે, પણ એ જ્ઞાનની જાગૃતિ છે ને, સમજણ આવી એમ કરતા હમ કરતા 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 એ હા જેટલી જાગૃતિ મૂકતા જતા જઈશું, એટલી હા અંદરથી બધી નીકળતી જશે. આપણે શું એ આપણા જાણપણામાંથી એ એ જોઈને જોઈએ તો અંદર શુદ્ધ થતી જાય બધી. એવું છે. રાઈટ રાઈટ. સરસ. બરાબર જય મમ્મીભાઈ? સચ્ચિદાનંદ. જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. જય હા સચ્ચિદાનંદ.